એટલે કેવડી મોટી વાત છે. મેં પર્સનલી છે ને જ્યારે બેસતા વર્ષે એ કોઈ શો નતો, એ બપોરે 2-3 વાગે એબી મિનીપ્લેક્સ વાળાએ 11 વાગ્યાનો કોઈક શો એડ કર્યો, બપોરે એડ કર્યો. બાકી તો હટી જ ગયો હતો. એ દિવસે કોઈ બુક માય શો પર જો તો શો બતાવતા જ નતા હમ અમદાવાદમાં. તો બધા મને ફોન કરે કે કાલે જોવી છે. મેં કીધું શો નથી હવે, પણ વાંધો શો નથી, હું કદાચ આવશે પાછા. પછી આપણે ક્યાં એપલે હતા અહીંયા મણિનગર, ને પછી અમે ઘરે જતા હતા ને તો પાર્થિવે કીધું કે ભાઈ કાલે તો 28 શો છે. એટલે મેં તાત્કાલિક સ્ક્રીનશોટ પાડીને સ્ટોરી મૂકી. મેં કીધું 0 શો હતા ને હવે 28 શો છે, 28. એમાંય મજા આવી ગઈ હતી. અને એ પાછો કઈ રીતે મજા, એટલે મને ફોન કર્યો, કરણ યાર જલ્દી સ્ટોરી જો તમારી. મેં કહું હા. મેં કહું 28 શો કાલે, તો કે હા અમે check ચર્ચા કર. કરી 5 મિનિટ કે ભાઈ અમે ખુશ 28 થઈ શો ગયા. થઈ ગયા કાલે. પણ એ કઈ એબી ના કારણે કહું, તું ક્યાંક બહાર હતો, હું તું જતો હતો, હા તું મહેતા ખંભાત. રાતે તમે બધા લોકોને મળ્યા હતા. અમે એ શો કઈ રીતે થયો અનુજભાઈ, કે 4 વાગે કે 4:30 અનાઉન્સ કર્યો, 11 વાગ્યાનો શો. 6 કલાકમાં મતલબ 71 સીટર હતું, એમાંથી 68-67 લોકો બેઠા છે. અમને ખબર પડી આ ફિલ્મ ઉપર છે, પણ આ રીતે ઉપર છે, આ ચમત્કારિક અલૌકિક ઘટના એ તો અમારા હાથમાં જ પછી નથી. પછી ઓડિયન્સે આની બનાવી લીધી પર્સનલ. હવે ઓડિયન્સને એમ લાગે છે કે આ અમારી ફિલ્મ છે. મને જોવે તેમ કે તું Actually. મારી વાત કરે છે, આને જોવે તેમ કે તું મારા પ્રભુ છે. તો સર આ રીતે કનેક્ટ થઈ ગયા છે ઓડિયન્સ. ઓલું છે ઉતરે છે ત્યારે ખબર એક ભાઈ મસ્ત લીખું, ભગવાન જયારે ઉતરે છે